બાબતોની અંદર આપણે ચિંતિત થઈ જઈએ છીએ, પણ જે ચિંતા હકીકતમાં હોવા જોઈએ કે મારી અંદર પ્રભુ પ્રત્યેનો પ્રેમ એ કેમ વધતો નથી, એ બાબતે ચિંતિત રહેવું જોઈએ. કદાચ તો એ ચિંતા પણ મહાપ્રભુ તો એને પણ એવી ચિંતા કરવાની ના પાડે છે, છતાં પણ એવું વિચાર આપણે, એવું ચિંતન તો અવશ્ય આપણે કરવું જોઈએ કે મારી અંદર કેમ પ્રભુ પ્રત્યેનો પ્રેમ પ્રકટ થતો નથી. એ માટે મારે શું કરવું જોઈએ? શ્રી મહાપ્રભુજી ગુસાઈજી જે સાધનો બતાવ્યા છે એમાં આપણે નિષ્ઠા રાખી એટલે તો આવા ઉપાયો આપણે કરતા રહેવા જોઈએ. તો આપણું લક્ષ્ય શું છે? આપણું લક્ષ્ય શું છે? ભક્તિ. દરેક પરિસ્થિતિ બધાની અલગ અલગ હોઈ શકે, વિપરીત હોઈ શકે, કષ્ટસાધ્ય હોઈ શકે, દુસાધ્ય હોઈ શકે, પરિસ્થિતિઓ અલગ અલગ હોઈ શકે, પણ બધાનું આપણું લક્ષ્ય એ ભક્તિભાવની દૃઢતા અને ભક્તિની પ્રાપ્તિ, પરાભક્તિ, માનસી સા પરામતા રૂપ એવી ચિત્તની એ ભગવત પ્રવણતા, સતત એ પ્રભુમાં ચિત્તવૃત્તિઓ સતત પ્રભુમાં લાગેલી રહે એવા પ્રકારની ચિત્તવૃત્તિ આપણા બધાનું લક્ષ્ય એ હોવું જોઈએ. એ લક્ષ્ય આપણું કંઈક આચાર થઈ જાય છે, લક્ષ્ય આપણું કંઈક આચારનું પાલન થઈ જાય છે, અને આપણે એમ માનવા માંડ્યા છીએ. ભલે ગુસાઈજી ના પાડી રહ્યા છે કે ભાઈ ધર્માચરણને કારણે કંઈ ભગવાનની ભક્તિ પ્રકટ થાય એ કોઈ શક્ય નથી. ધર્માચરણ એટલે કે આપણું અપ્રસ આચાર વિચાર પાળવા એક આપણું ધર્માચરણ માનીએ, એનાથી કંઈ ભગવાનની ભક્તિ પ્રકટ નથી થતી. તો સૌથી પહેલાં પાકા મર્યાદીઓમાં ભક્તિ પ્રકટ થવી જોઈએ. જો ધર્માચરણ આચાર વિચારણ મેનથી તો પાકા મર્યાદીમાં સૌથી પહેલી ભક્તિ પ્રકટ થઈ જવી જોઈએ, કારણ કે આચાર વિચાર સૌથી સારા એ જ પાડતા હોય છે, અમારા કરતાં પણ વધારે. અમારા લોકો કરતાં મર્યાદી વર્ગ છે, આચાર વિચાર વધારે પાડતા હોય છે, એમાં કોઈ ના નથી. કેટલાક તો સિંચીને જલ ભરે છે ને ચૂલાથી જ કરે છે ને પ્લાસ્ટિકને અડવા દેતા નથી, છતાં ભક્તિભાવનો છાંટો નહીં. ભક્તિભાવનો બિલકુલ છાંટો ન હોય. એ આખો દિન આ જ ચિંતન કરતા હોય કે ઓલો અડી ગયો, ઓલો અડી ગયો, ઓલો અડી ગયો. કૃષ્ણનું ચિંતન ના કરે, પ્રભુનું ચિંતન ના કરે. ઓલાને અડાઈ ગયું, ઓલાને આમ થઈ ગયું, ઓલામ થઈ ગયું, પ્લાસ્ટિક લાઈન આને અડી ગઈ, એ પ્લાસ્ટિકનું સતત સ્મરણ, પ્લાસ્ટિકનું એ રસાનું એ ચૂલાનું સતત સ્મરણ રહે છે, એમાં જરાય ચૂક થવા દે નહીં. પણ કૃષ્ણ ક્યાં આમાં અદ્રશ્ય થઈ જાય, ઠાકોરજી ક્યાં અદ્રશ્ય થઈ જાય ખબર નથી પડતી કે ઠાકોરજી મને કોઈ યાદ આવે છે કે નથી આવતા. એ ભૂલી જાય, સાવ ભૂલી જાય કે મારું લક્ષ્ય કૃષ્ણની ભક્તિ છે, એ ભૂલી જાય. કૃષ્ણની ભક્તિ એ મારું લક્ષ્ય છે. હવે આ લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય? આપણી પાસે શ્રી મહાપ્રભુજી વિકલ્પો ખુલ્લા મૂકી દીધા છે કે જો આપણે અવ્યાવૃત્ત હોઈએ, અવ્યાવૃત્ત જો આપણે હોઈએ એટલે કે બધી પ્રકારની સેવા કરવાની અનુકૂળતા હોય, આપણી રુચિ વગેરેની પણ, આપણી રુચિ પણ ભગવત સેવામાં હોય, ઘરની અંદર વાતાવરણ અનુકૂળ હોય, આપણો ધંધો રોજગાર, કૌટુંબિક પરિસ્થિતિ બધી જ પ્રકારથી સેવા કરવામાં કાંઈક વિક્ષેપરૂપ ન હોય, તો આપણે મહાપ્રભુજી કહે છે ભગવત સેવાથી મોટો કોઈ ઉપાય હોઈ શકે જ નહીં. કૃષ્ણ સેવા સદાકાર રહ્યા, કૃષ્ણની સેવા આપણે કરવી જોઈએ. અને સેવા પણ કેવી રીતે કરવી જોઈએ? પૂજયા શ્રવણાદિભિ. શ્રવણ કીર્તનનો ઉપાય ખાલી સેવા પછી શ્રવણ કીર્તન ન કરવું એમ નથી કીધું. શ્રવણ કીર્તન વગેરે ગુણગાન સહિત ઠાકોરજીની સેવા કરવી જોઈએ. ત્યાં પણ પૂજયા શ્રવણાદિભિ. અને જો સેવા કરવાની અનુકૂળતા નથી, કંઈક વિક્ષેપ છે, આપણી રુચિનો પણ હોઈ શકે, આપણી અંદર પણ વિક્ષેપ હોઈ શકે સેવા માટે, કૌટુંબિક પરિસ્થિતિને કારણે પણ વિક્ષેપ હોઈ શકે, આર્થિક પરિસ્થિતિમાં હોઈ શકે, રોજગાર ધંધો એ સામાજિક જીવન વગેરે રીત રિવાજ કંઈ પણ વિક્ષેપ હોઈ શકે સેવામાં, કે જેને કારણે આપણે સેવા ન કરી શકીએ. તો મહાપ્રભુજી કહે છે તોય ચિંતિત થવાની જરૂર નથી. તો તમારે તમારા અધિકાર અનુસાર ઠાકોરજીનું એ નામ, લીલા, સ્વરૂપ, ગુણ વગેરેનું સતત શ્રવણ કીર્તન સ્મરણ કરતા રહેવું જોઈએ. શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ રહેવું જોઈએ. એ પણ કદાચ ન થઈ શકે તો મહાપ્રભુજી કહે છે શરણાગતિનો ભાવ ક્યારેય પણ છોડવો જોઈએ નહીં. સતત શ્રી કૃષ્ણ શરણમાં અને શરણાગતિની ભાવના કરતા રહેવી જોઈએ. તો આ ઉપાયો કરવાથી, આ ત્રણ વિકલ્પમાંથી જે પણ આપણા અધિકાર અનુસાર આપણે અપનાવી શકીએ એમાં સતત પરાયણ થઈ જવું જોઈએ, એને આપણે અપનાવી લેવું જોઈએ. અને એની અંદર આપણે દ્રઢતાથી નિષ્ઠાપૂર્વક એમાં પ્રવૃત્ત થઈ જઈએ તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી પુષ્ટિ ભક્તિનું જે પરમ ફલ જે છે માનસી સા પરામતા, ત્યાં સુધી પહોંચી શકાય, ચિત્તની ભગવત પ્રવણતા સિદ્ધ થઈ શકે. કોઈને કોઈ ઉપાયથી આપણે કૃષ્ણ આપણું લક્ષ્ય હોવું જોઈએ, ઠાકોરજીને આપણે મળવું છે,
ઠાકુરજી જ આપણું ફલ છે, કૃષ્ણ જ આપણું ફલ છે. સેવા કરી શકીએ, ન કરી શકીએ, કથા કરી શકીએ, ન કરી શકીએ, પણ આપણું લક્ષ્ય શરણાગતિમાં હોઈએ કે કથા પક્ષની અંદર હોઈએ કે સેવા પક્ષમાં હોઈએ, સેવા કથા ઉભય પક્ષમાં હોઈએ, છતાં પણ આપણું લક્ષ્ય બધાનું એક જ રહેશે. પહોંચવાનું છે બધાએ એક જ જગ્યાએ, રસ્તા અલગ અલગ હોઈ શકે. એ છે શ્રી કૃષ્ણ. આપણા જે ઠાકુરજી જે છે, શ્રી કૃષ્ણ જે છે, આપણા બધાનું લક્ષ્ય છે. અને કૃષ્ણ જ મારું લક્ષ્ય છે, કૃષ્ણ જ મારો પુરુષાર્થ છે. આવા પ્રકારનો કૃષ્ણમાં રહેલો જે આપણો પ્રેમ, એ કોઈ સાધનથી, કોઈ જીવના બલથી આવો સ્નેહ પ્રકટ ન થઈ શકે. તો એની માટે આગળ કહે છે રાધા માનાપનોદકમ કૃષ્ણમ. લક્ષ્ય બતાવે છે કે આપણા બધાએ પુષ્ટિ માર્ગમાં પ્રવૃત્ત થયેલાઓ જે કંઈ પણ આપણે બધાએ છીએ, આપણું લક્ષ્ય સ્થાન એક જ એ શ્રી કૃષ્ણ છે. પરાત્પર પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ છે. એની સ્પષ્ટતા એ કૃષ્ણ પાછો કેવો છે? વિવિધ લીલાઓ કરનારો. આ એની લીલાઓનું સૂચક છે. રાધા માનાપનોદકમ કૃષ્ણમ. લીલાઓનું સૂચન કરે છે. લીલા સહિત જે કૃષ્ણ, લીલા, કારણ કે શ્રી મહાપ્રભુજી એમાં આજ્ઞા કરે છે કે લીલા સહિત કૃષ્ણની ભાવના કરવી, લીલા સહિત કૃષ્ણને ભજવું. જો ખાલી લીલા એ રહિત કેવલ કૃષ્ણને જો ભજવાથી સાયુજ્ય થઈ જશે, મોક્ષ થઈ જશે, પણ એ લીલા પ્રવેશ નહીં થઈ શકે. ખાલી કૃષ્ણ, લીલા રહિત કૃષ્ણ, જો એમાં આપણું એ લક્ષ્ય બની જશે, લીલા સહિત કૃષ્ણ નહીં પણ લીલા રહિત ખાલી કૃષ્ણ જો લક્ષ્ય હશે તો મોક્ષ થઈ જશે, પણ લીલા પ્રવેશ રૂપ એ ફલ પ્રાપ્ત, મુખ્ય ફલ પ્રાપ્ત નહીં થાય. એટલે અહીં કૃષ્ણની આગળ લીલાઓ, વિવિધ લીલાઓની અંદર આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત. આત્માનંદ સમુદ્રસ્થમ, પોતાના આત્મીય આનંદના સમુદ્રની અંદર વિહાર કરનારો. અહીં ખાલી એક જ લીલા નહીં કે રાધાજીનું માનનું હરણ કરવું, અહીં તો ઉલ્લેખ માત્ર છે રાધા માનાપનોદકમ કૃષ્ણમ. પણ લીલા સહિત કૃષ્ણને જ આપણે ભજીએ છીએ, લીલાઓ સહિત કૃષ્ણની ભાવના આપણે કરીએ છીએ. એટલે ખાલી કૃષ્ણની એ ભાવના જો આપણે કરીએ અને જો કૃષ્ણ, લીલા રહિત કૃષ્ણ જો લક્ષ્ય બની જાય તો મહાપ્રભુજી કહે છે મોક્ષનો અધિકારી થઈ શકે, પણ લીલા પ્રવેશરૂપ ફલ પ્રાપ્ત નહીં થઈ શકે. મુખ્ય ફલ પ્રાપ્તિ તો લીલા સહિત, એટલે શ્રી કૃષ્ણ શરણમમાં આપણે કહીએ છીએ લીલા સહિત, સ્વામિનીઓ સહિત જે લીલા કરનારો શ્રી કૃષ્ણ છે, એ મારું આશ્રય સ્થાન છે, રક્ષક છે. ત્યાં પણ આપણે શ્રી કૃષ્ણ શરણમમાં કહીએ છીએ. તો આપણે ખાલી હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે નથી કરતા, પણ શ્રી કૃષ્ણ શરણમમાં કરીએ છીએ. ત્યાં લીલા સહિત કૃષ્ણને જ આપણે ભજીએ છીએ. મહાપ્રભુજી કહે છે કે જે લોકો ખાલી કૃષ્ણને ભજે, લીલાઓ રહિત ખાલી કૃષ્ણને એ ભજનારા મુક્તિના અધિકારી બની જાય છે, સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે, પણ એ ભગવત સેવાના એ અધિકારી બનતા નથી. નિત્ય ભગવત સેવાના અધિકારી એ બનતા નથી, કારણ નિત્ય સેવા એ આપણો લીલા પ્રવેશ છે, એના અધિકારી બનતા નથી. એટલે અહીં ખાલી આગળ કૃષ્ણની આગળ કીધું છે રાધા માનાપનોદકમ કૃષ્ણમ. રાધાજીના માન વગેરેને હરણ કરનાર, જેવી વિવિધ લીલાઓ કરનાર, આત્માનંદ સમુદ્રસ્થમ એવા કૃષ્ણ જે છે એને હું નમન કરું છું. અને તદ અનુગ્રહેક લભ્યામ ભક્તિંચ. અને ભક્તિ પાછી એવી છે કે મારે કૃષ્ણ જ જોઈએ, કૃષ્ણ સિવાય બીજું કાંઈ ન જોઈએ. કૃષ્ણ સિવાય મારે કોઈ મોક્ષ પણ ન જોઈએ, ફલ પણ ન જોઈએ, મારે કૃષ્ણ જ જોઈએ. કૃષ્ણ સિવાય મારે કોઈ એનું કોઈ સામર્થ્યનું કંઈ કામ નથી, મારે તો કૃષ્ણ જ જોઈએ છે. અને એ કૃષ્ણ સિવાય બીજું કોઈ એનું, કારણ કે ભક્તિ હંસમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે સ્વરૂપાતિરિક્ત એ ફલકે ન ભક્તિત્વમ. સ્વરૂપાતિરિક્ત જો ફલ હોય, ભગવાનના સ્વરૂપ સિવાય જો ભગવાનથી કંઈ ફલ માંગવામાં આવતું હોય તો એને ભક્તિપણું નથી. તો સ્વરૂપાતિરિક્ત ફલકે ન ભક્તિત્વમ. તો ભક્તિપણું તો ક્યારે જ કહેવાશે, ભક્તિ રૂપપણું ક્યારે કહેવાશે કે જો તમે ભક્તિથી ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત બીજી કોઈ કામના ન રાખતા હો તો. ઘણા કહે છે કે અમારે તો સેવા શું કામ કરીએ છીએ? સાનુભાવ મેળવવા માટે. કોઈ કહે છે સેવા શા માટે કરીએ છીએ? ગોલોકધામની પ્રાપ્તિ કરવા માટે. કહે છે સેવા શા માટે કરો છો?
તો આપણો જવાબ એક જ હોવો જોઈએ, કૃષ્ણ માટે. પછી ગોલોકધામમાં મળે કે આ ધામમાં મળે, કૃષ્ણ મળવું જોઈએ. અમારું ફલ કૃષ્ણ છે. અમારા વૈકુંઠમાં ખાલી ચતુર્ભુજ થવાનું કોઈ કહે તો અમારે થવું નથી. એમ આપણા ભક્તો કહે છે કે મારે વૈકુંઠમાં જઈને ચતુર્ભુજ થવાવાળું સામર્થ્ય ભગવાન દાન કરી દે, પોતાનું સ્વરૂપનું મને દાન કરી દે. મારે એ જોતું નથી. મારે ચતુર્ભુજ થઈને વૈકુંઠમાં રહેવું નથી. મારે તો એ પ્રભુની સેવા જોઈએ છે. મારે મારા ઠાકોરજી જોઈએ છે. ઠાકોરજીને પણ ગૌરવ છે કે મારો ભક્ત જે છે બધી મુક્તિઓ એના હાથમાં આપો તો પણ એને ગ્રહણ કરશે નહીં, એ મને જ ગ્રહણ કરશે. ઘણા કહે છે કે તમને ભક્તિ કરો છો, સેવા કરો છો, શું મળ્યું તમને? તમે તો દુઃખી થઈ ગયા. તમારી પાસે કાંઈ છે? પૈસા, સંપત્તિ, નામ, યશ, કીર્તિ, તમારી પાસે શું હાથમાં આવ્યું? દુઃખી ને દુઃખી છો તમે બધા. અને સેવા ન કરનારા કેવા આનંદમાં ફરે છે. સેવા ન કરનાર તમે તો દુઃખી થઈ ગયા. દુઃખીના દાડે આમાં શું કોઈ દી લાભ મળ્યો? કાંઈ લાભ નથી મળ્યો. શું કામ તમે વળગીને બેઠા છો? તો આપણે એને એક જ જવાબ દેવો જોઈએ કે અમે કોઈ મેળવવા માટે ક્યારેય સેવા કરતા જ નથી. અમે તો અમારા જે ઠાકોરજી છે એના માટે જ સેવા કરી રહ્યા છીએ. એ મારી પાસે છે, બસ વાત પૂરી થઈ ગઈ. દુઃખી થવું મંજૂર છે. અમે તો જેના માટે સેવા કરીએ છીએ અમારી સાથે છે, બસ વાત પૂરી થઈ ગઈ. એનાથી અતિરિક્ત અમે કોઈ વસ્તુને ઈચ્છતા નથી. અમારા ઠાકોરજી અમારી સાથે છે. એ તો એ પણ ના ન પાડી શકે ભાઈ ઠાકોરજી તો છે ને, કે એ તો છે ને, તમે આખો દિવસમાં ચોઈટા હો છો. એ તો એ રહ્યા. પણ એમાંથી પૈસો આવ્યો, સંપત્તિ આવ્યું, ધન આવ્યું, કીર્તિ આવ્યું, બંગલા થયા, ગાડી થયું, મોટર થયું, કાંઈ થયું? કાંઈ નહોતું. અમે એના માટે કરતા જ નથી. પહેલી વસ્તુ અમારું આ કાંઈ ધ્યેય જ નથી. નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર અપુનર્ભવમ વા સમંજસત્વા વિરહ્યક કાંક્ષે. અમે તો અમારા પ્રભુ સિવાય કોઈ વસ્તુ ઈચ્છતા જ નથી. આ આપણી જે ભક્તિ જે છે આવા પ્રકારનો જે રહેલા છે એના સિવાય ભલે કંઈ પણ ન હોય. નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠયમ. અમને સ્વર્ગનું સિંહાસન મળે તો અમે ઠુકરાવી દઈએ. સ્વર્ગનું સિંહાસન મળે તો અમે એને ઠુકરાવી દઈએ. અમને બ્રહ્માજીનું પદ મળે તો અમે ના પાડી દઈએ કે મારે ભાઈ આ ભારતના રાષ્ટ્રપતિનું પદ તો કાંઈ નહીં. બ્રહ્માજીને એમ કે તમે બ્રહ્માજી બનાવો, તમે સૃષ્ટિની રચના કરો, ચાલો એવું સામર્થ્ય તમને આપીએ, ના પાડી દઈએ અમે કે નથી જોતું. ન પારમેશ આ ગાડી, મોટર, બંગલાની તો તુચ્છ વસ્તુ છે, પણ કોઈ બ્રહ્માજીનું પદ આપતા હોય તો અમે ના પાડી દઈએ. ન ચ પારમેષ્ઠયમ ન ચ સાર્વભૌમમ. ચાલો બીજું કંઈ ન જો, બ્રહ્માજીનું પદ ન જોતું હોય તો આખા ભૂમિનું સામ્રાજ્ય તમને આપીએ, ચાલો એ આખા ભૂમિનું સામ્રાજ્ય તમને આપીએ તો પણ ભક્ત ના પાડે છે કે અમારે આ કંઈ જોઈએ નહીં. સાર્વભૌમમ ન રસાધિપત્યમ. આ ભૂમિનું જે સામ્રાજ્ય છે એના કરતાં રસાતલનું સામ્રાજ્ય બહુ મોટું છે, ચાલો એ તમને આપી દઈએ. પાતાળનું સામ્રાજ્ય આપીએ તો કહે છે મારે એ પણ જોતું નથી. મારે શું જોઈએ છે? સમંજસત્વા વિરહ્યક કાંક્ષે. એ ભગવાન, આપને છોડીને હું કોઈ વસ્તુ આપની પાસેથી માંગવા ઈચ્છતો નથી. આપ તો આપી પણ દો. આપ તો આપની જે પત્ની જે લક્ષ્મીજી એનું દાને કરી દો, એટલા કૃપાળુ છો, પણ હું એ વસ્તુની ઈચ્છા રાખતો નથી. બસ આવી કામના વાળાએ આ શિબિરમાં આવવું જોઈએ. આવી કામના હોય એણે શ્રી ગુસાઈજીનો ગ્રંથ ભણવો જોઈએ, ભક્તિ હેતુ નિર્ણય. બાકી ભગવાન પાસેથી જોઈએ છે આ આપી દો, તે આપી દો, મને આ આપી દો, સવારથી સાંજ સુધી લિસ્ટ મૂકતા રહીએ, છેલ્લે માલા પિરામણી કરીને પાછા ગોલોકધામમાં જઈએ. આવા પ્રકારના લોકોએ તો હકીકતમાં આવવું જ ન જોઈએ. એ બહાર જ્યાં રખડતા હોય બરાબર છે. માલા કાંઈ ના કરીને પાછા માલા પિરામણી થઈને એણે ભગવત પ્રાપ્તિ કરી લેવી હોય, આવા લોકોનો માર્ગ શ્રી મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજી, સપ્ત બાલકો વગેરે આની માટે પરિશ્રમ નથી કર્યો કે તમે આ રીતે એ કોઈ પણ ભક્તિનો વિચાર જ ન કરો અને તમે એમ કહી દો કે બધાને માલા પિરામણીથી એ કોઈને ભાગવત સપ્તાહ કરીને ફલ પ્રાપ્ત કરવું છે, કોઈને માલા પિરામણીથી ફલ પ્રાપ્ત કરવું છે. આવા લોકોએ પુષ્ટિ માર્ગમાં ન રહેવું જોઈએ. આ કંઠી જે છે એ પાછી આપી દેવી જોઈએ. આ કંઠી એના કામની નથી અને જરાય દોષ નહીં લાગે. આ કંઠી તોડવામાં કોઈ પ્રકારનો દોષ લાગતો નથી. કોઈ કહેતું હોય કંઠી આપી દેવાથી દોષ લાગે, જરાય ન લાગે, બિલકુલ નહીં. કંઠી આપી દેવી જોઈએ, કારણ કે જે દ્રષ્ટિ આપણી છે એ આપણામાં નથી, આપણે એ કરવા માંગતા નથી. આપણી પાસે આવો પ્રકારની ત્યાં સુધીની ખુમારી હોવી જોઈએ કે અમે કદાચ કોઈ બ્રહ્માજીનું પદ પણ અમને જોતું નથી. ઘણા વર્ષો પહેલાં એક પિક્ચર જોયું હતું, પિક્ચરનું નામ તો યાદ નથી. એની અંદર એ એક જે વ્યક્તિ જે છે એને ઊભો રાખે છે, બલરાજ સાહની જે છે એને ઊભો રાખી અને એક વ્યક્તિ હીરા, પન્ના, માણેક એના ઢગલા એની સામે કરે છે. આટલો ઢકાઈ જાય છે. એ એટલા બધા હીરા, પન્ના, હજી શું જોઈએ, હજી શું જોઈએ, તારે જે જોઈએ હું આપું. તો એમ કહે છે કે મારે મારી માં જોઈએ છે. તો એ કે આ કોઈ વસ્તુનું મારે કામ નથી, મારે મારી માં જોઈએ છે. તો ત્યાં એમ કહે છે આ જ પ્રકારનો ભાવ ભગવાન પ્રત્યે હોય તો બધી એને પુષ્ટિ ભક્તિ કહેવાય.
ગમે એટલા ઢગલા કરે. પિક્ચરની અંદર તો એને મા પ્રત્યેનો પોતાનો ભાવ પ્રકટ કર્યો કે મારે બીજું કોઈ, તારે હવે શું જોઈએ, શું બાકી જાય, આ હીરા માને પન્ના ઢગલા કરે છે એની સામે, આટલો ઢકાઈ જાય છે. ત્યારે એમ કહે છે કે મારી મા જોઈએ છે, મારે આ મારી કોઈ વસ્તુનું મારે કામ નથી. બસ આવો ભગવાન પ્રત્યેનો પ્રેમ જો આપણી અંદર પ્રકટ થાય કે નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર અપુનર્ભવમ વા સમંજસત્વા વિરહયક કાંક્ષે. અને આવા પ્રકારનો પ્રેમ કોઈ પ્રકટ ન કરી શકે, કોઈ આવો પ્રકારનો પ્રેમ એ પ્રકટ ન કરી શકે. એ કેવી રીતે પ્રકટ થાય આવો પ્રેમ? તો તદ અનુગ્રહેક લભ્યામ ભક્તિંચ. એ તો ભગવાનનો એવો જો પ્રેમ હોય તો જ ભગવાનને આ રીતે ચાહી શકાય. ભગવાનને આ રીતે ચાહવું, આટલો સ્નેહ પ્રભુમાં હોવો, એ કોઈ જીવ સાધ્ય નથી, કોઈ કર્મ સાધ્ય નથી, કોઈ સાધન સાધ્ય નથી. કોઈ આખો દિવસ માલા લઈને એ ઝપ્પાટ કરવાથી પણ આ ન થઈ શકે. ઘણાને ઝપ્પાટ કરતાં કરતાં ઝપ્પાટમાં આસક્તિ થઈ જાય, સેવા છોડીને ઝપ્પાટ કરવા બેસી જાય, ઝપ્પાટમાં આસક્તિ થઈ જાય, કૃષ્ણમાં ન થાય. એ ઝપ્પાટમાં મારે આટલા પાઠ પૂરા કરવા જ છે, આટલા પાઠ પૂરા કરવા છે, પણ પાઠ કેના માટે? પ્રભુ માટે. તો પ્રભુ ભૂલાઈ જાય ને પાઠ એની માટે એ સાધન જે છે એ મુખ્ય થઈ જાય કે મારે પાઠ પૂરા કરવા, મારા પાઠ પૂરા કરવા. આજે મારે આટલા પાઠ કરવા, 35 સર્વોત્તમજીને 41 યમનાષ્ટકને, એની દિશા પાઠથી પ્રભુ તરફ જવું જોઈએ. એની બદલેની દિશા ખાલી પાઠમાં કેન્દ્રિત થઈ જાય, પ્રભુથી પાછા પાઠમાં આવી જાય. તો એની માટે પાઠ પણ એને પ્રભુ તરફ લઈ જવા માટે આપણે પણ પ્રભુથી પાઠની અધિકતા થઈ જાય. ઘણા એને નામ, ઘણા કહે છે ભગવાનનું નામ તો ભગવાન કરતાં મોટું, તો નામમાં કેન્દ્રિત થઈ જાય. પણ મહાપ્રભુજી એવું નથી માનતા. કોઈ નામ એટલું બધું પ્રબળ છે કે ભગવાન કરતાં પણ એનું સામર્થ્ય, પણ સામર્થ્ય ક્યાં જોઈએ છે? પહેલી વસ્તુ. ઘણા કહે છે કે નામનું સામર્થ્ય તો ભગવાન કરતાં પણ વધારે છે, પણ એ સામર્થ્ય વધારે છે ને, પણ અમે સામર્થ્યને નથી ભજતા. અમે ભગવાનના સામર્થ્યને નથી ભજતા, અમે તો ભગવાનને ભજીએ છીએ. સમજાય છે ને? આ તો ભક્તિ હેતુ નિર્ણય આ રીતે જ સમજાશે. જો આ સમજાતું હોય તો ભક્તિ હેતુ નિર્ણય પણ સમજાય. ભક્તિ કોને કહેવાય? આ બધી ભક્તિ નથી. ભક્તિથી કંઈક માંગવામાં આવે તો એ ભક્તિ ના કહેવાય. પણ ભક્તિ એને કહેવાય કે ભગવાનનું સામર્થ્ય કદાચ નામ કરતાં ઓછું હોય તો ભલે હોય, ચાલો. ઘણા કહે છે કે ભગવાનનું સામર્થ્ય ભગવાનના નામ જેટલું નથી. ભગવાનનું નામ તો એના કરતાં પ્રબળ છે, એટલે ભગવાનનું નામ જ લીધા કરવું. પણ ભગવાનથી અતિરિક્ત ભગવાનનું નામ લેવામાં અમે નથી માનતા. પુષ્ટિ માર્ગો શ્રી મહાપ્રભુજી નથી માનતા. શ્રી મહાપ્રભુજી કહે છે કે નામથી સ્વરૂપ સુધી પહોંચવું જોઈએ, અને નામ અને સ્વરૂપમાં ભેદ ન દેખાવો જોઈએ. અમે તો સ્વરૂપને સ્વરૂપાતિરિક્ત ફલકે ન ભક્તિત્વમ, સ્વરૂપાતિરિક્ત ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત કોઈ એ ફલની કોઈ કામના કરવામાં આવતું હોય તો એને ભક્તિપણું નથી. આ ભક્તિની કસોટી છે કે ભક્તિ કોને કહેવાય? ભગવાન જ જોઈએ, ભગવાન પાસેથી કંઈ ન જોઈએ, ભગવાનનું સામર્થ્ય ન જોઈએ. ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય રૂપ ભગવાનનું સામર્થ્ય પણ ન જોઈએ. એ સામર્થ્યમાં ભગવાન એમ ભગવાન ન મળે, એનું સામર્થ્ય અમને મળે તો અમારે એવું સામર્થ્ય નથી જોતું. અમારે તો ભગવાન જોઈએ છે. ભગવાનથી અતિરિક્ત અમારું કોઈ ફલ આપણા મગજમાં જો ભમતું હોય, કોઈ ભ્રમણા થતી હોય કે ભગવાનની સેવા કરવાથી કંઈક ફલ થાય છે, તો આ ભ્રમણામાં આપણે ન રહેવું જોઈએ કે ભગવાનની સેવાથી કંઈ ફલ થાય. ઘણા કહે છે કે ભાઈ ભગવાનની સેવા કરતા હતા કેમ દુઃખી થઈ ગયા, ભગવાનની સેવા કરતા હતા કેમ ભગવાન રક્ષક ન થયો? પણ અમે ભગવાનને આવો રક્ષક એ ચોકીદાર નથી બનાવ્યો ભગવાનને કે અમારી સતત ચોકીદારી કરે, અમારું રક્ષણ કરે. એવો ચોકીદાર અમે ભગવાનને બનાવવા નથી માંગતા. એવો ચોકીદાર અમે નથી બનાવ્યો કે અમારું સતત આગળ પાછળ બોડીગાર્ડની જેમ ફરે ભગવાન. ઘણા કહે છે કે ભગવાનની તમે ભક્તિ કરો છો, સેવા કરો છો, તો ભગવાન તમારું કેમ રક્ષણ ન કર્યું, કેમ માર ખાધો? તો કોઈ મારી જાય તો મારી પણ જાય, કાંઈ વાંધો નહીં, તમે કંઈ એવું નથી ઈચ્છતા. ઘણા હમણાં જ અમારી શિબિરની પત્રિકા છપાણી એક જગ્યાએ, ત્યાં જ ફોન આવવા માંડ્યા, હાથ પગ તોડી નાખશું, હાથ પગ તોડી નાખશું. એટલે હવે તો જે શિબિરનું, હવે મારા ઉપર નથી આવ્યા, પણ જે શિબિરનું આયોજન કરે છે એના ઉપર ફોન આવે કે હાથ પગ તોડી નાખશું. હવે જો આ તમારા રવાડો જો મૂક્યો નથી, તમારા હાથ પગ તોડી નાખશું. તો હવે કાંઈ વાંધો નહીં, તોડી નાખી, એમાં વાંધો નહીં. ત્યાં એક ભાઈ અમારા જે શિબિરના આયોજક છે એને એમ કીધું કે ભાઈ હાથ પગ તોડવા માટે જ આ કરીએ છીએ, બોલો કોઈ આવતું નથી. અમારે તોડાવવા જ છે, અમારે તોડાવવા જ છે, પણ કોઈ આવતું નથી. દર વખતે ફોન આવે છે ખાલી, પણ કોઈ આવતું નથી તોડવા માટે. અમે તો રાહ જોઈએ છીએ ક્યારે કોઈક આવે, તો અમારે તો એ કરવું છે.
તો આ પ્રકારની વાત છે કે કદાચ આપણા કોઈ હાથ પગ તોડી નાખે, કોઈ આપણને મારે, કોઈ હાથ પગ તોડી નાખે, તો ઘણા કહે છે તમે તો ભક્તિ કરતા હતા, ભગવાને કેમ રક્ષણ ન કર્યું? ત્યારે આપણે એમ કહેવું જોઈએ કે અમે ભગવાનને બોડીગાર્ડ નથી બનાવ્યો. અમે ભગવાનને કઈ રક્ષકરૂપ એને બોડીગાર્ડ જેવું નથી માન્યો કે અમારા આગળ પાછળ રક્ષણ કર્યા કરે. ભગવાનને અમે એના માટે નથી ભજતા કે અમારું રક્ષણ થાય. ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત બીજું કોઈ પણ ફલ જો આપણા મનમાં હોય તો એને ભક્તિ ના કહી શકાય. આ ભક્તિ હંસમાં રહેલી સ્પષ્ટતા શ્રી ગુસાઈજી જે ભક્તિ હંસમાં આપણે જે 2 વર્ષ એનું અધ્યયન કર્યું એ ગ્રંથનો, કે જે ભક્તિ, અહીં ભક્તિ હેતુ નિર્ણય, ભક્તિ કોને ભક્તિપણું છે અને આવી ભક્તિ કેવી રીતે પ્રકટ થાય એનું કારણ અને એનો નિર્ણય, એ ભક્તિ હેતુ નિર્ણય. પેલા ભક્તિને સમજીએ છીએ કે ભાઈ ભક્તિ છે શું, કઈ ભક્તિની પ્રકટ થવાની વાત છે, કઈ ભક્તિના કારણની વાત છે. અહીં તો ભગવાનમાં રહેલો ભગવાનનિષ્ઠ જે એ જીવમાં રહેલો ભગવાન પ્રત્યેનો જે સ્નેહ છે, એ સ્નેહ કેવા પ્રકારનો સ્નેહ છે કે ભગવાનથી અતિરિક્ત એનું કોઈ ફલ નથી એવો સ્નેહ. ભગવાનની અંદર જીવનો એવા પ્રકારનો સ્નેહ કે જે ભગવાનથી અતિરિક્ત કોઈ વસ્તુ એ યાચે નહીં, કોઈ વસ્તુની કામના ના કરે, એને એ જ જોઈએ. એના સિવાય એને શાંતિ, ભગવાન ન મળે ત્યાં સુધી શાંતિ ન થાય. આવા પ્રકારનો જે ભગવાન પ્રત્યેનો જે સ્નેહરૂપ ભક્તિ છે, એ ભક્તિ કેવી રીતે પ્રકટ થાય છે, એનું કારણ શું છે કે આવી ભક્તિ કોને બધાને પ્રાપ્ત થતી નથી. આખી જિંદગી પુષ્ટિ માર્ગમાં રહે, આખી જિંદગી ખાસા ને સેવકી ને અપરસ ને આચાર ને વિચાર ને છોવાઈ ગયું ને નાયા રાખે, ગમે એ કરે, પણ આવી ભક્તિ એને પ્રાપ્ત થતી નથી. સેવા આ જપપાટ કરનારા, આખો દિવસ જપપાટ કરનારાને નથી થતી, આખો દિવસ જપપાટ કરતા હોય તોય નથી થતી. તો આખો દિવસ જપપાટ કરે છે તો કેમ ભક્તિ નથી પ્રકટ થતી? તો આ તો ભક્તિ કેવી રીતે પ્રકટ થઈ શકે? ઘણા એમ કહે છે કે તમે ભક્તિ કરો છો, ઘણા બધા કારણો ઉત્પન્ન કરવામાં આવે છે કે તમે ભક્તિ કરો છો, તમારા છોકરા કેમ બહિર્મુખ અને વિમુખ થાય, વૈદના કેમ ખાટલે છે, ભગવદીઓના છોકરા કેમ બહિર્મુખ હોય છે. ત્યાં પણ આપણો એ જવાબ છે કે ભાઈ છોકરા એ ભગવદીય થાય એ માટે અમે સેવા નથી કરતા. સેવાનો હેતુ અમારો એટલો નથી કે છોકરા અમારા ભગવદીય થાય, પણ અમારી ભાવના છે, અમારી ભાવના એવી છે કે ભગવદીય થાય, પણ એના માટે અમે ભક્તિ નથી કરતા કે ભગવદી હોય તો કરશું ને નહીં કરીએ. અમે તો હે પ્રભુ એવો છોકરો આપો કે આપની સેવા કરે. એ અમારી ભાવના હોઈ શકે, અમારી ઈચ્છા હોઈ શકે, પણ કદાચ એ ઈચ્છા પૂરી ન થાય તો અમે ભગવાનને છોડી ન શકીએ. અમારું એના માટે જ અમે ભક્તિ નથી કરતા. અમારો કંઈ આવો જ હેતુ નથી કે ભક્તિ આના માટે કરતા હોય, નથી સાનુભાવ માટે કરતા કે અમને પ્રભુ અનુભવ કરાવે તો ભક્તિ કરે, એના માટે પણ ભક્તિ નથી કરતા. અમે તો ભગવાન માટે જ ભક્તિ કરીએ છીએ, પ્રભુ માટે જ કરીએ છીએ. પ્રભુ જ જોઈએ, એનું સામર્થ્ય પણ નહીં, એનો ઐશ્વર્ય વીરશશી જ્ઞાન વૈરાગ્ય રૂપ ધર્મો પણ નહીં. અમારે તે પોતે ધર્મી જ જોઈએ, એટલે ધર્મી માર્ગ પણ કહેવાય છે. આ ભક્તિ માર્ગને ધર્મી માર્ગ કહેવાય છે. કેવલ પ્રભુ, પ્રભુથી અતિરિક્ત અમે કોઈ વસ્તુ, આટલી ખુમારી આપણી અંદર પ્રકટ થાય જો આ ભક્તિના સ્વરૂપને જાણવું હોય તો, કે ભાઈ અમારા છોકરા કદાચ વિમુખ છે તો એમાં શું થાય કે ભક્તિ અમે એના માટે નહોતા કરતા કે છોકરા એ પ્રભુની ઈચ્છાની વાત છે, એનો અનુગ્રહની વાત છે. અમે એમ નથી માનતા કે અમે સેવા કરશું એટલે છોકરા ભક્તિ માર્ગીય જ થશે, અને એ હેતુથી જ અમે સેવા કરતા એવું નથી. અમારી ભાવના છે કે દરેક પ્રભુની સેવા કરે, પણ કદાચ ન થાય તો પ્રભુ સ્વતંત્ર છે કે પ્રભુની ઈચ્છા નથી એવી રીતે કરવાની, તો એ પણ શક્ય છે, સ્વીકાર્ય છે, એ સ્વીકાર્ય છે. પણ અમારે એક જ અમારું કેન્દ્ર સ્થાન કે અમારે કોઈ ભગવાન પાસેથી કંઈ કામના નથી, પ્રભુ પાસેથી ટૂંકમાં કહેવાનું તાત્પર્ય છે કે મોક્ષ પર્યંત વિષયોથી લઈ, વિષયો પાછા અગણિત હોઈ શકે, વિષયોથી લઈ અને મોક્ષ પર્યંત કોઈ વસ્તુ ભગવાનની ભક્તિથી, પ્રભુ પાસેથી, પ્રભુથી અમે મેળવવા ઈચ્છતા નથી. આવા પ્રકારની જે ભક્તિ જે છે એને મહાપ્રભુજી અહીં પુષ્ટિ ભક્તિ કહે છે. અને પુષ્ટિ ભક્તિનું કારણ કયું હોઈ શકે? એક જ હોઈ શકે. મેં કીધું જો ધર્માચરણ કરે છે, અપરસ રાખે છે, આચાર વિચાર રાખે છે, દાન કરે છે, ધર્મ કરે છે, વ્રત કરે છે, યોગ કરે છે, સાંખ્ય કરે છે, જ્ઞાની છે, શાસ્ત્ર જ્ઞાની છે, વિદ્વાન છે, બધું હોય પણ ભક્તિ ના હોય,
એ આપણે અનુભવમાં આવતું. ઘણા લોકો એમ કહે છે આટલા બધા જ્ઞાની છે ને કેમ એ ભક્તિમાન નથી, આટલા બધા જ્ઞાની છે તો કેમ ભક્તિમાં પ્રવૃત્ત થતા નથી? તો ભક્તિ કોઈ જ્ઞાનથી પ્રકટ થઈ શકે નહીં, ભક્તિ કોઈ સાધનોથી એ પ્રકટ થઈ શકે નહીં, તો ભક્તિ કોઈ જીવના બલથી પ્રકટ થઈ શકે નહીં. તો કેવી રીતે ભક્તિ પ્રકટ થાય? એનું બીજું કોઈ કારણ ન હોઈ શકે. ભક્તિનું કારણ એક જ હોઈ શકે. ભક્તિ જે છે તદ અનુગ્રહેક લભ્યામ ભક્તિંશ્ચ નુમઃ તદીયાંશ્ચ. અને ભક્તિ તો આવી છે ભક્તિઓ. ભક્તિનું જે સ્વરૂપ જે છે આ પ્રકારનું કે ભગવાનથી સ્વરૂપથી અતિરિક્ત બીજા કોઈ પણ પ્રકારની ફલની કામના જેમાં ન હોય તેવા પ્રકારની ભક્તિ તો કેવલ ભગવાનના અનુગ્રહથી જ પ્રાપ્ત થઈ શકે. અનુગ્રહેક તદ અનુગ્રહેક લભ્યામ ભક્તિંચ. આ ભક્તિ પાછી ભગવાનના અનુગ્રહ સિવાય બીજા કોઈ કારણથી પ્રકટ થઈ શકે નહીં. આ વસ્તુ દ્રઢ રાખવી જોઈએ, આ સમીકરણ દ્રઢ રાખવું જોઈએ કે ભક્તિનું કારણ કેવું? અનુગ્રહ. અનુગ્રહ આપણો મૂળ પક્ષ જે આપણા મંગલાચરણમાં જ સ્પષ્ટ થઈ ગયો છે. મંગલાચરણની અંદર શ્રી ગુસાઈજી એની સ્પષ્ટતા કરી દીધી છે. તદ અનુગ્રહેક લભ્યામ ભક્તિંચ. એક વૈષ્ણવ મારી પાસે આવ્યો, એણે કીધું ઠાકોરજીને એ મિશ્રી મેવો એવો ભોગ ધરે. તો મેં કીધું તમે ઠાકોરજીની સેવા બધું જ ભોગ ધરીને શા માટે નથી કરતા? સમર્પિત થઈને સેવા કરો. પણ એનો ઠાકોરજી પ્રત્યેનો ભાવ એવો કે ઠાકોરજીને વસ્ત્ર શૃંગાર વગેરે ધરાવું, ધંધામાં, નોકરીએ ધંધામાં, જ્યાં પણ હું કંઈક લૌકિક કામમાં ગયો હું આખો દિવસ મને એ ઠાકોરજી મારી નજર સમક્ષ જ હોય. એટલો બધો પ્રેમ ઠાકોરજીમાં. મેં કે એ બહુ પ્રભુની કૃપા હોય તો આવો પ્રેમ થાય, નકર તો આપણે સન્મુખ હોય તો એ નથી થતો, જલ્દી બહાર જાય. સન્મુખ હોય તો એમ થાય બહાર જાય, સન્મુખમાં બહારનું ચિંતન કરતા હોય. એને બદલે તમે દૂર હો તો સતત ઠાકોરજીનું ચિંતન કરતા હોય, ઠાકોરજીને તમારી પર કૃપા કહેવાય, બહુ કૃપા કહેવાય. કે સતત મને એક જ મારા ઠાકોરજી અને મારા જ ઠાકોરજી મને સતત મારા નજરમાં રહીમાં જ કરે. એમ થાય કાલે જ આનાથી શૃંગાર સુંદર ધરાવું, વસ્ત્ર નવા ધરાવું, ક્યાંય પણ ક્યાંક વસ્તુ જાઉં તો મને ઠાકોરજીનું સ્મરણ થાય કે ઠાકોરજી માટે આવું કરાવું વગેરે. બહુ આનંદની વાત છે. મેં કીધું તમે ઠાકોરજીને આટલા બધા ઠાકોરજીને જો પ્રેમ કરો છો તમે, તો ઠાકોરજીને મિશ્રી મેવો ખાલી શું કામ ધરાવો છો? બધું જ ઠાકોરજીને સમર્પિત કરીને લો. કે એમાંય વાંધો નથી, એ પણ કરું. પણ મારી એક બહુ મોટી નબળાઈ છે, બજારમાં ખાવાની જે નબળાઈ છે મારી, એના કારણે હું આ કરતો નાતે. તો અમે કીધું પોતે સ્વીકાર્યું કે ભાઈ હું તાત્કાલિક રીતે ઠાકોરજીને ભોગ ધારું, પણ તાત્કાલિક મારી માટે બધા એમ જ કહે છે કે પછી તારે બજારનું બહારનું ખાનપાન ન કરવું જોઈએ. ત્યાં હું અટકી જાઉં છું. આટલી જ વાત છે. પણ ઠાકોરજી પ્રત્યેનો સ્નેહ ખૂબ એ ભાઈની વાત ઉપરથી ઝલકે કે સતત મને એમ જ આવે કે મારા ઠાકોરજી મને સતત યાદ આવ્યા કરે. પછી બીજું કંઈ જ્ઞાન નહીં. હું બધાને પૂછું કે ભાઈ સેવામાં આ રીતે સકડી વગેરે ધરું તો મને એમ થાય કે બધું ઠાકોરજીને ભોગ ધરું. બધા કે નહીં, પેલા બજારનું ખાનપાન છોડ, તારા જેવા હોટલ જેવા થોડા સેવા કરાય. એ ના થઈ શકે. કારણ કે એક ભાઈએ મારી પાસે સેવા પધરાવતા હતા ને મેં બધું સમજાવતું હતું કે ભાઈ આ રીતે સકડી સીધા ધરી શકાય. ત્યાં બીજા એક ભાઈ બેઠા હતા કે ભાઈ રહેવા દેજે સકડી ધરવાનું, સીધું સકડી ના ધરાય, 10 વર્ષ તો હાથ ખાસા કરતા શીખતા થાય. એ કે 10 વર્ષ તો હજી તને હાથ ખાસા કેમ કરવા, એ 10 વર્ષે તને તો માંડ આવડશે. રહેવા દેજે, બાવા કહેતું તું તો તૈયાર થઈ જતો નહીં એમ. એટલે હું મારી સામે જ ઓલા ભાઈ કીધું કે રા ના હો સખડી ભાઈ, તમે આની રવાડ ચડાવતા નહીં. કે હાથ ધોતા શીખતા 10 વર્ષ થાય. મેં કીધું બહુ કઈ પ્રકારથી ધોવાતા? મેં કીધું એવા તો મને નથી આવડતા, તમે આ કઈ પ્રકારથી ધોવો છો? આ કે 10 વર્ષ થાય શીખતા? હાથ ધોતા શીખવામાં 10 વર્ષ લાગે તો કેવી પ્રકારથી ધોવાતા હશે હાથ? એટલે અને પાછી એ લોકો કેવી રીતે હાથ ધોતા હોય મને ખબર હોય પાછી. એ કે આખો મોટા મોટા મનોરથ હોય, આખા હાથ ઓલા ગાંઠિયાના જે લોટ હોય ફીકાવાળા આખા હાથ ભર્યા હોય અને ખાલી આમ કરતા ધોવાઈ જાય. ખાલી આમ ઝટકી મારે ધોવાઈ જાય. અને એ ઓલાને પાછું એમ કે તમે 10 ઓલો કે તો નથી કરવી સેવાઓ,
કે 10 વર્ષ જો હાથ ખાસા કરતા શીખતા થાય તો આપણે આમાં બહુ ભયાનક વસ્તુ હશે સેવા, આમાં કેમ પ્રવૃત્ત થવું, નવો અને વિચારો તૈયાર થઈ ગયો. મેં કીધું કે ભાઈ આમ કરો, હું શીખવાડી દઈશ, આમ કરો. તો ઓલા ભાઈ કે ના, એમ ના કરાય, 10 વર્ષ તો હાથ ખાસા કરતા શીખતા તને થશે. ઓલો એટલો બધો ગભરાઈ ગયો કે 10 વર્ષ જો હાથ ખાસા કરતા શીખતા થાય તો શિંગાર ને સેવા ને સામગ્રી આ બધું કરતા શું આપણે કરવું જ નથી. હા ના કરાય. સેવાથી એકદમ ભડકી ગયો. એવી જ આ બીજા ભાઈની વાત છે કે ભાઈ હું બધું કરવા તૈયાર, સ્નેહ પણ ઠાકોરજીમાં ખૂબ છે, સતત મારા ઠાકોરજી, બીજા કંઈ મને બીજા જ્યાં ત્યાં ભાગવાની ઈચ્છા નથી થતી, મને મારા ઠાકોરજીમાં જ પ્રેમ થાય. અને સતત કાંઈક વસ્તુ થાય તો આ આભરણ ધરાવું, આ વસ્ત્ર ધરાવું, શિંગાર ધરાવું, સામગ્રી ધરાવું. બજારમાં ખાતો હોઉં તો એમ થાય કે આ સામગ્રી કરીને ઠાકોરજીને ધરી હોય તો. બજારમાં કોઈ વસ્તુ ખાતો હોઉં તો મને એક વખત તો એમ વિચાર આવે કે આવું ઠાકોરજીને રોગાવું તો કરીને કેવી રીતે ઠાકોરજીને સુંદર રીતે રોગાવું, એવો બધો વિચાર આવે, બધું આવે. પણ મને આટલો જ તકલીફ છે કે મારો વ્યવસાય ધંધો એવો છે કે મારે આ સતંતર હું એ બહારનું ખાનપાન એકસાથે છોડી શકું નહીં. તો મેં કીધું હવે એનો રસ્તો એ છે કે તમારે ક્યારે ખાનપાન કરવું પડે. ખાનપાન અને સેવાને કોઈ સંબંધ નથી. મેં કીધું એ આચાર સાથે સંબંધિત વસ્તુ છે. ખાનપાન અને સેવા સાથે સીધો સંબંધ નથી, આચાર સાથે એનો સીધો સંબંધ છે. તો તમને એમ છૂટ ન આપી શકાય કે ભાઈ તમે સ્વચ્છંદ રીતે ગમે ત્યાં મન ફાવે એમ ખાનપાન કરો, એવું પણ ઠીક નથી. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ માટે એવું ઠીક નથી. પણ ધંધાની પરિસ્થિતિને કારણે ક્યારેક તમારે જો ખાનપાન કરવું પણ હજી છૂટી શકે એમ નથી. તો મેં કીધું તમારે એવું ખાનપાન કર્યું હોય ત્યારે તમારે વ્રત કરી લેવું, પછી સેવામાં ના આવવું. કે સેવામાં ના તો એક દી વ્રત એવું કંઈક શિક્ષા રાખવી જેથી કરીને સ્વચ્છંદી ના બનીએ. તો કે વ્રત નહીં, એ ન થઈ શકે, વારે વારે કેટલા વ્રત કરવા. આ તો ક્યારે ખાવું પડે કંઈ નક્કી નહીં કે એ ન થાય, એ વ્રત ન થાય, એ તો નહીં થાય. તો મેં કીધું અડધો દિવસ ન ખાવું એવું રાખવું હું કે અડધો દિવસ આપણે સ્વચ્છંદી ન બને એટલે કંઈ કંટ્રોલ રહે. તો કે એ ટ્રાય કરું. પણ જો આપ એવી છૂટ આપતા હો કે હું મારી ઈચ્છાથી હોટલમાં જઈને રવિવાર છે ને ખાવા જાઉં એમ ન જાઉં, પણ પરિસ્થિતિને કારણે મારે ક્યાંક લેવું પડે તો લઉં, પણ ઘરે સેવા કરું, તો આટલી છૂટ જો આપો તો. ત્યાં એક બાજુમાં બે ચાર મરજાદી બેઠા હતા. મેં કીધું હું મૂંઝાણો, મેં કીધું હમણાં ન અપાય, હમણાં ન અપાય, આ બે ચાર બેઠા છે. પાછા એમ કે આવાને આવું છૂટ આપી, આવી બધી છૂટ આપી દીધી. મેં કીધું હમણાં નહીં, પણ મેં કીધું આપણે તમે કાલે તમારે ઘરે આવું છું, ત્યાં આપણે શાંતિથી વાત કરશું. એની ઘરે મેં કીધું કરવા માંડો તમે, પણ તમે બધી સ્પષ્ટતા વાં માંગો, ત્યાં ન અપાય. એ બધા બેઠા હોય ત્યારે ન અપાય. એની કાની મારે રાખવી જોઈએ, એ લોકોની કાની રાખવી જોઈએ આપણે. પણ તમારે તમારા ઠાકોરજીની સેવા કરવી છે કરો, પણ સ્વચ્છંદી રીતે એ ખાનપાન કરો, એવી રીતે નહીં. પરિસ્થિતિ વસાત લેવું પડે લેજો, પણ ધીરે ધીરે તમે ભગવાનને સમર્પિત થશો, ઠાકોરજીની કૃપાએ તમને રૂચશે નહીં. અને તમે તમારો પ્રેમ જે છે તો આને આગળ વધારવો જ. મને એમ છે કે આને આટલો ઠાકોરજીમાં પ્રેમ છે તો કંઈ રોકાય નહીં. આટલી બાબત ખાતે રોકી દેવું એ સારી વસ્તુ નથી. કરો સેવા, આનંદથી તમે ઠાકોરજીની સેવા કરો. અને ઠાકોર બીજે દિવસથી સગડી ભોગ ધરવા માંડ્યા. હું જ ભોગ ધરવા ગયો, મેં ભોગ ધરી દીધા કે ચાલુ આજથી ચાલો, બીજું શું આટલી જ વાર હતી. આમાં આ બજારનું ખાનપાનની થોડી ઘણી જો આવી કંઈક છૂટછાટ મળે તો આપણે સેવામાં પ્રવૃત્ત થઈ જાય. એ ધરે છે, સકડી ભોગ ધરે છે આનંદથી. ધંધો એનો બહુ મોટો છે, એટલે કે અમારે મિટિંગોમાં જવું પડે ને બહારના લોકો આવે એની સાથે એના આ બધા વ્યવહારોને કારણે અમારે કંઈક લેવું પડે ને વગેરે. પણ સાવ હવે કંઈક ને કંઈક ફેરફાર કરતો રહીશ. પણ મારા શોખને ખાતર હું આજે હોટલમાં ખાઈ લીધું કે પી લીધું એવું નહીં કરું. એટલી તો પ્રતિજ્ઞા કરું છું કે મારે આ રીતે હું નહીં કરું. મારી ઈચ્છાથી વયો જાઉં, મારે ખાવું છે એટલે વયો જાઉં, એમ નહીં. પરિસ્થિતિનું દબાણ હોય ત્યારે ભલે વાત. એ પણ મેં કીધું તમે ઘરે આવું ત્યારે વાત કરશું. મેં એને એમ જ કીધું તમારે ઘરે આવું ત્યારે આપણે વાત કરશું, અત્યારે નહીં, અત્યારે ન કરાય આ વાત. પણ હકીકતમાં પણ તમે તમારા ઠાકોરજીને સમર્પિત રહો, સમર્પિત થઈને સેવા કરવી જોઈએ. એ આપણો સિદ્ધાંત છે, આપણે ભૂલવો જોઈએ નહીં. એટલે ભક્તિ જે છે, જે લોકો મેં કીધું આ 10 વર્ષ સુધી હાથ ખાસા કરતા શીખે છે ને એમાં ભક્તિનો છાંટો નથી. અને તમારી અંદર એટલો બધો ભક્તિભાવ છે. બે વસ્તુ સામે જોવા મળી કે ઓલા બધા મહારથીઓ કહેવાય કે જે એમ કહેતા હોય કે 10 વર્ષ તો હાથ ખાસા આટલી બધી અપરસ હોય. ભક્તિનું નામનો મેં તો જોયું છે કે એ લોકોમાં છાંટો અમુકમાં નથી હોતો, ભલે અપરસ એની ઊંચી હોય છે. અને તમને હજી સમર્પિત ઠાકોરજીને થયા નથી ત્યાં તમને ઠાકોરજીમાં આટલો બધો જે ભાવ છે, તો આ બે વસ્તુ એના પરથી ખબર પડી જાય છે આપણને કે ભક્તિ કંઈ
કોઈ આચાર ભ્રષ્ટ હોય એનાથી કારણે ભક્તિ ન હોય એમ આપણે ના કહી શકીએ. ઠાકોરજીમાં આવો સ્નેહ કે જે આટલા આચાર વિચારપૂર્વક સેવા કરે છે એની અંદર આટલો બધો સ્નેહ ઠાકોરજીમાં નથી ને આ વ્યક્તિમાં આટલો બધો સ્નેહ અત્યારથી છે ઠાકોરજીમાં કે ધંધામાં બેઠો તો મને સ્વરૂપ તો એ જ યાદ આવતું હોય આખો દિવસ કે ઠાકોરજી આજે કેવા સુંદર શિંગાર ધર્યા હતા અને કેવી રીતે બિરાજતા હતા. ક્યારેક મને હસતા દેખાય ને આખો દિવસ સતત કે દુકાને બેઠો હું તો સ્મરણ તો એ જ કામ ભલે ધંધાનું કરતો હું, પણ જે સવારે સેવા કરીને નીકળો હું પણ એ ઠાકોરજી મારી નજર સમક્ષ જ હોય આખો દિવસ. મેં આટલો બધો સ્નેહ છે ને આને ખાલી હાથ ખાસામાં જ આનું ચિત્ત છે, આ લોકોનું ચિત્ત તો મેં કીધું હાથ ખાસામાં જ છે કે એનું કંઈક આચાર વિચારમાં જ છે. આવો ભાવ તો એની અંદર નથી. ભલે બજારનું ખાનપાન કરે છે તો બજારનું ખાનપાન કરનારામાં કોઈ ભક્તિ ના હોય, ભક્તિ ના હોય એમ આપણે ના કહી શકીએ. કારણ કે તદનુગ્રહે લભ્યામ, પ્રભુ કોની ઉપર કેવો અનુગ્રહ કરે એનું કોઈ માપદંડ નથી કે બજારનું ખાનપાન કરનારા પર ભગવાનની કૃપા નહીં થાય કે કૃપા ન હોય એમ ના કહી શકાય. તો ખાનપાન કરવાની છૂટ નથી કોઈને પણ, પાછું કહી દઉં છું. બજારનું હોટલનું ખાનપાન કરવાની જરા પણ છૂટ. હું તો એમ કહું છું નરકની પીડા છે, નરકમાં ભોગવવાની પીડા તમે અહીં ભોગવી રહ્યા છો. જે લોકો બજારમાં ચા પાણી નાસ્તો જે પણ કાંઈ લેતા હોય એને સમજી લેવું કે તમે નરકના ક્ષુદ્ર જીવ છો, નરક પીડા તમે ભોગવી રહ્યા છો. કારણ કે જેનાથી આપણે અડવાથી પણ અભડાઈએ છીએ એવાના જૂઠણ, એવા જૂઠણ પ્યાલા રકાબીઓમાં એ પીવું, આનાથી બીજી નરક પીડા બીજી કઈ હોઈ શકે? નરકની પીડા જેવું લાગે છે આ તો. એટલે આની કોઈ છૂટછાટ તો કોઈ દિવસ ના હોઈ શકે. પણ જે લોકો બજારનું ખાનપાન કરનારામાં ભક્તિ ન હોય એવું કહેવાનો આપણને કોઈ રાઈટ નથી. ભગવાને અનુગ્રહ કરે તો એના ઉપર પણ અનુગ્રહ કરી શકે, ભગવાન એના ઉપર અનુગ્રહ કરી શકે. એનો મતલબ એવો નથી કે આપણે આચાર ભ્રષ્ટ રહેવું. આ તો અનુગ્રહની વાત છે કે ભગવાને અનુગ્રહ કરવો હોય તો એની માટે આચાર કોઈ પ્રમાણ નથી, નિયામક નથી. એમ એ ગુસાઈજી આપણને અહીં બતાવે છે. તદનુગ્રહેક લભ્યામ ભક્તિંચ નુમઃ તદયાંશ્ચ. એ ભગવાનનો જે અનુગ્રહથી જ ભક્તિ પ્રાપ્ત થાય છે. ભક્તિ પ્રાપ્ત કરવા માટે કોઈ સાધન કે કોઈ જીવનું બલ કે સાધનનું બલ, ધર્માચરણ, કર્મ એ કોઈ પણ ભક્તિને પ્રકટ કરી શકતા નથી. અનુગ્રહથી જ ભક્તિ પ્રાપ્ત છે. આપણું પહેલું સૂત્ર છે ભક્તિ અનુગ્રહથી જ પ્રાપ્ત છે. આવા સૂત્ર બનાવીને આખા ગ્રંથ, જે કઠિન ગ્રંથ છે એને આપણે આવા સૂત્રાત્મક આવા સૂત્રો બનાવીને એને આખી રજૂઆત કરેલી. એક પાનાની અંદર સૂત્ર બાજુમાં રાખીએ બધા, એટલે આ ભક્તિ હેતુ નિર્ણય આખો લાગવા માંડે. આવો પ્રયત્ન કર્યો છે, ક્યાં સુધી સફળ થાય પણ એવો પ્રયત્ન એવો કર્યો છે કે આવા સૂત્ર નાના નાના મૂકેલા એના આધારે ગ્રંથને જોવે તો ગ્રંથનું હાર્દ એને હૃદયારૂઢ થઈ જાય. એટલે એક પાનાની અંદર જ બધા સૂત્ર આવી જશે તો 10, 15, 20 સૂત્રોમાં આખો ગ્રંથ આવી જાય. તો ભક્તિ પહેલા જ આપણા શ્લોક અને પાછા જે ગ્રંથ છે એમાંથી જ પેરેગ્રાફ, આ પેરેગ્રાફમાંથી આ સૂત્ર નિષ્પન્ન થયું. પછી વાદીનું પ્રતિવાદીનું બધું, વાદી આ પ્રકારે વાદમાં પોતાનો મત મૂક્યો એનું પણ સૂત્ર છે. અહીંયા આપણે આગળ લખી દઈએ છીએ કે વાદી, અને આપણો જે મત જેનો જવાબ હશે અહીંયા આપણે લખશું સિદ્ધાંત. હું આ વા કરશું, અહીં સી કરશું, હું સિદ્ધાંત. આ સિદ્ધાંત ગુસાઈજીનો પક્ષ છે, આ વાદીનો પક્ષ છે. અને વાદી શું પૂર્વ પક્ષ મૂકે છે જ્યાં સુધી એ વાદીની વાત થશે પછી સિદ્ધાંતની વાત આવશે. તો અનુગ્રહથી જ ભક્તિ પ્રાપ્ત છે. ભગવાનનો અનુગ્રહ કોના ઉપર થવો એને કોઈ બંધન નથી. ભગવાનનો અનુગ્રહ કોના ઉપર થાય એને માટે કોઈ નિયામક પ્રમાણ નથી કે આ ધર્માચરણ કરનારા ઉપર પહેલો થશે, ધર્માચરણ નહીં કરનારા ઉપર નહીં થાય. હોટલ બજારનું ખાનપાન કરતો હશે તો ભગવાન અનુગ્રહનું પાત્ર ક્યારેય ન બની શકે, આવું નથી. પણ આચારની દૃષ્ટિએ આવું આચારહીન રહેવાથી આપણી અંદર આસુરાવેશ તો આવી જાય છે, નિશ્ચિત આસુરાવેશ આવે છે. શૌચાચારથી હીન રહેવાથી આસુરાવેશ તો આવે છે, આસુરી બુદ્ધિ થાય, આસુરાવેશી પણ આવે. હું તો કહું છું મનુષ્ય તરીકે એની અંદર બુદ્ધિ પણ વિચાર નથી કરતા કે આપણે ક્યાં ખાઈ રહ્યા છીએ, ક્યાં પી રહ્યા છીએ. આ આપણે કંઈ પશુ છીએ ગમે ત્યાં ચારો ચરી લઈએ જોયા વગર? ઘણા કે અમે તો નબળી હોટલમાં નથી જમતા, અમે તો સારી હોટલમાં જમીએ છીએ. ઘણા કે છે નબળી ને બહુ સ્વચ્છ હોય એવી હોટલમાં જમીએ, સામાન્ય કંઈ ધાબામાં ન બેસી જઈએ કે હાઈવે ઉપર ન બેસી જઈએ, પણ સારી હોટલમાં જમીએ. પણ સારી હોટલમાં બનાવનારો કોણ હોય, કેવી રીતે બનાવતો હોય? એટલે એનું હોટલનું કે ગમે એવી સારી 5 સ્ટાર હોય એને રસોડામાં કેવી રીતે રસોઈ, ગમે એટલી સ્વચ્છતા કદાચ હોય પણ શુદ્ધતા કે પવિત્રતા ના હોઈ શકે. સ્વચ્છ હોઈ શકે પણ એ શુદ્ધ કે પવિત્ર ના કહી શકાય. પવિત્રતા તો ક્યારે હોઈ શકે નહીં.
એટલે જ્યાં ઉંદરડા પણ અંદર તેલમાં પડી જતા હોય ને પાછા બહાર કાઢીને પછી એમાં રસોઈ થઈ જતી હોય, પછી થોડો કંઈ ફેંકી દે, એવડી મોટી કઢાઈ હોય એમાં ઉંદરડો પડી ગયો, કદાચ તળાઈ ગયો તો એને બહાર કાઢી દે ને પાછું ગાંઠિયા ચાલુ રાખે. ઉંદરડો ભેગો તળાઈ ગયો તો તળાઈ ગયો, એ પાછો બહાર કાઢી દે. કારણ કે રાતના બેસી ગયો ને સવારે ભઠ્ઠી સીધી ચાલુ કરી દીધી હોય તો અંદર ઉંદરડો તળાઈ જતો હોય અને આપણે પાછા એમાં ખાઈ લે. કે બહુ ચોખ્ખું રાખે છે, કોઈ ચોખ્ખું રાખી શકે જ નહીં. ગમે એવી હોટલ કે લોજ કે ગમે એવું હોય, ચોખ્ખી તો ન જ હોય, સ્વચ્છ હોઈ શકે, પવિત્ર ના હોઈ શકે, ક્યારેય પણ એને પવિત્ર ના કહી શકાય. એટલે આચાર ભ્રષ્ટ રહેવાનો ઉપદેશ તો કોઈ દિવસ કોઈ કરી શકે નહીં. પણ આપણું કહેવાનું તાત્પર્ય છે કે ભક્તિ સાથે આનો સંબંધ નથી, આચાર સાથે આનો સંબંધ છે. આપણે એમ માનીએ છીએ કે આચાર સારો રાખીએ એટલે ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. ઠાકોરજી એ રીતે પ્રસન્ન ન થાય, આચારથી ખાલી પ્રસન્ન નથી થતા. યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાતન ન રહી જઈએ, પ્રીતમ પ્રીત હિતે પઈએ. એ કોઈ આચારથી પ્રસન્ન થઈ જાય એવી વાત નથી, પણ એક મનુષ્ય તરીકે એક વર્ણાશ્રમ ધર્મ જેની અંદર આપણે રહીએ છીએ એનું પાલન કરવું જોઈએ. એ આપણો એક મનુષ્ય તરીકેનો, એક વર્ણાશ્રમ ધર્મી તરીકેનો એ આપણો એ ધર્મ છે. પણ એનો સીધો સંબંધ આપણે ઠાકોરજી સાથે કરી નાખીએ છીએ, આપણી મોટી ભ્રમણા છે. આચારહીન હોય તો સેવા ન કરાય, ધર્મભ્રષ્ટ હોય એને સેવા ન કરાય, એવું નથી. સેવા સાથે કે ભક્તિ સાથે આનો સંબંધ નથી, આનો સંબંધ આચાર અને વર્ણાશ્રમ ધર્મ સાથે છે. પણ વર્ણાશ્રમ ધર્મથી કંઈ ભક્તિ નથી પ્રકટ થતી. વર્ણાશ્રમ ધર્મ રાખવાથી કે ભક્તિ પ્રકટ નહીં થઈ જાય, બહુ અપસરસ રાખવાથી કે ભક્તિ પ્રકટ નહીં થઈ જાય. ભક્તિ તો એના અનુગ્રહથી જ પ્રાપ્ત છે. તદ અનુગ્રહેક લભ્યામ ભક્તિંચ નુમઃ તદયાંશ છે. અને કેટલું સુંદર સ્તુતિ કરી છે શ્રી ગુસાઈજીએ કે ભક્તિ અનુગ્રહથી પ્રાપ્ત છે. અને જે આવા તદયાંશ છે, આવા જે ભક્તો જે છે એને પણ હું વંદન કરું છું. ભગવાનના કેવલ ભગવાનને જ પોતાનું ફલ માનનારા એવા જે તદીય ભક્તો છે એને પણ હું વંદન કરું છું. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે નુમ ભક્તિ તદયાંશ છે. તદીયોને પણ હું, એવા ભક્તો કે જેને ભગવાનને જ પોતાનું સર્વસ્વ માનેલું છે, જે ભગવાનને જ પ્રેમ કરે છે, ભગવાનના થઈ ગયા છે, એવા તદીયોને પણ હું નમન કરું છું, ભગવાનને પણ હું નમન કરું છું. અને તદ અનુગ્રહે કે લભ્યામ ભક્તિ, અને એ ભક્તિ વગેરેને પણ હું વંદન કરું છું. નુમઃ, એને વંદન કરું છું. તો અહીં ભક્તિની વંદના કરી છે, પછી ઠાકોરજીની વંદના કરી છે. ઠાકોરજીના આગળ પણ કેવા ઠાકોરજી? રાધા માનાપનોદકમ કૃષ્ણમ, લીલા સહિત કૃષ્ણ, લીલામાં આત્માનંદ સમુદ્રસ્તમ વિહાર કરતા, પોતાના આત્મીય આનંદના સાગરમાં વિહાર કરતા પ્રભુ એવા શ્રી કૃષ્ણ. અને એમની ભક્તિ પણ પાછી કેવી? તદ અનુગ્રહે લભ્યામ, અનુગ્રહથી પ્રાપ્ત થતી ભક્તિ. અને એ રીતે ભક્તિ કરનારાઓ બધાને હું વંદન કરું છું, શ્રી ગુસાઈજી કહે છે. તો આપણું મંગલાચરણ થયું. મંગલાચરણમાંથી આપણને એક સૂત્ર પ્રાપ્ત થયું કે ભક્તિનું કારણ અનુગ્રહ જ છે, બીજું કોઈ નહીં. અનુગ્રહૈક લભ્યામ, ભક્તિનું કારણ એટલે કે જેમાંથી કાર્ય પ્રકટ થાય, કારણમાંથી કાર્ય પ્રકટ થાય. માટીમાંથી ઘડો બને તો માટી છે એ કારણ છે, ઘડો છે એ કાર્ય છે. માટીમાંથી ઘડો બને તો માટી એ કારણ થયું અને એ ઘડો છે એનું કાર્ય થયું. ભક્તિ જે છે એ કેમાંથી પ્રકટ થાય? તો ભક્તિનું કારણ શું? અનુગ્રહ. અનુગ્રહ હોય તો ભક્તિ પ્રકટ થાય. અનુગ્રહ એટલે શું? હવે આપણને બીજો શબ્દ એમ કહેવાય, અનુગ્રહ એટલે શું? તો કે છે કૃપા. કૃપા, અનુગ્રહ એટલે શું? કૃપા. તો ઘણા કોઈકનો ધંધો સારો ચાલતો હશે ને, કૃપા છે હો ઠાકોરજીની. ધંધો ખૂબ સારો ચાલતો હોય ને તો એમ કહેશે ઠાકોરજીની કૃપા છે, આપની કૃપા. ઘણા કહે આપની કૃપા, ધંધો બહુ સરસ ચાલે. કોઈ કહે છે કે દાન, વ્રત, હોમ, યજ્ઞ વગેરે કરી શકીએ છીએ, ભગવાનની કૃપા. કે આ દાન, હોમ વગેરે આવા સાધન ભગવાન કરાવે છે, એ ભગવાનની કૃપા, એને પણ કૃપા કહે છે. સાધન કરવામાં નિષ્ઠા રહે છે, એ ભગવાનની કૃપાથી આ સાધનોમાં નિષ્ઠા છે એમ માને છે, એને પણ ભગવાનની કૃપા કહી શકાય. કોઈ મર્યાદા માર્ગે એમ કહેશે કે આ દાન કરી શકીએ, વ્રત કરી શકીએ, તપ કરી શકીએ, આટલા ઉપવાસ કરી શકીએ, ભગવાનની કૃપા. એ પણ ભગવાનની કૃપા તો બધાય કહે છે, ભગવાનની કૃપા. ધંધો તારો ચાલતો હોય એ એમ કે છે ભગવાનની કૃપા. તો અહીં કૃપાનું એ કાર્ય શું થયું? ધંધો ચાલવો થયો, એ કૃપા થઈ. કૃપા કારણ થઈ, એની વાક્ય પ્રમાણે ધંધો બહુ સારો ચાલે છે, ભગવાનની કૃપા છે.
સાથી ધંધો સારો ચાલે છે, આપની કૃપા. ઘણા એમને કહેતા હોય કે આપની કૃપા, એટલે આપની કૃપા એમ કહેતા હોય છે. તો કૃપા કેવી? ધંધો સારો ચાલે એટલી. તો કાર્ય શું થયું? ધંધો સારો ચાલવો ધંધો. પાછી ખરાબ ધંધો ચાલે, કાંઈક ખોટ આવવા મળે તો ક્યાં કૃપા? હવે કૃપા નથી, હવે તો કંઈક અપરાધ થઈ ગયો લાગે છે, કંઈક કૃપા ઓછી થઈ ગઈ. કૃપાનું બેલેન્સ શું કે અપરાધને આધારે કૃપા થતી હોય એમ માનતે કે અપરાધ ન થાય તો કૃપા, અપરાધ થઈ જાય કે ભગવાને કંઈક આપણે કંઈક આમાં ઓલું થયું. કોઈ રોગી હોય, રોગ સારો થઈ જાય તેમ કે છે ભગવાનની કૃપા. એ પણ બોલતા હોય છે કે ભગવાનની કૃપાથી રોગ મારો ગયો, એ પણ ભગવાનની કૃપા માનતા હોય. કોઈ સાધન કરી શકે તો ભગવાનની કૃપા માનતા હોય. તો આવી જે કૃપા જે છે તો ભગવાનની કૃપા તો હોઈ શકે, પણ